પ્રી ઓપનના સેશન કરતાં થોડા નીચે આવ્યા. 57,120ની આસપાસ બેંક નિફ્ટી અત્યારે આપણને બતાવી રહ્યું છે. ત્યાં પણ પ્રી ઓપન કરતાં નીચલા લેવલ્સ આવી રહ્યા છે. આઈટી અત્યારે કોઈ ખાસું એવું કોન્ટ્રીબ્યુટ નથી કરી રહ્યું. ત્યાં પણ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ છે. કઈ રીતે આ શરૂઆત બજાર માટે જોઈ રહ્યા છો? સો જે રીતે ચાંદે આપણે ડિસ્કસ કર્યું હતું કે 25,250ની આસપાસના લેવલ છે જે બેક ટુ બેક રિજેક્શનની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. આજના સેશનમાં પણ આપણે એ જ વસ્તુઓ નોટિસ કરી છે કે 246ની આસપાસના લેવલ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું. ફરીથી કંઈક ને કંઈક 200ના લેવલની આસપાસ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો જો ત્યાંથી 200ના લેવલ નીચે જાય છે અને ફરીથી આપણને જે નેગેટિવિટી છે યથાવત રીતે જોવા મળે તો કદાચ નીચેમાં આપણને 25,100 સુધીના લેવલ્સ પણ અહીંયા બધા જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ અગર જો ફરીથી અહીંયાથી 250ના લેવલ સરપાસ થઈ જાય છે અને એની ઉપર આપણને મોમેન્ટમ આવતી જોવા મળે તો 350થી 400 25,350 25,400 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. કમ્પેરેટિવલી બેંક નિફ્ટી મને થોડી વધારે સારી લાગી રહી છે કારણ કે 57,000ના લેવલ જળવાઈ રહ્યા છે. તો અહીંયા 57,000નો લેવલ બી ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. એક મેક ઓર બ્રેક લેવલની જેમ તમે બેંક નિફ્ટીમાં 57,000ના લેવલને કન્સિડર કરી શકો છો. જો 57,000ની ઉપર આપણે કારોબાર થતો જોવા મળે છે તો ઉપરમાં 57,500 થી લઈને 58,000 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળે. સારો એવો બેઝ ક્રિએટ થયો છે 56,800ના આસપાસના લેવલ પાસે, જ્યાં આપણે જોયું કે બેક ટુ બેક સપોર્ટ લીધો છે અને ત્યાંથી આપણને બાઉન્સ થતો જોવા મળ્યો હતો. તો નીચેની સાઈડ પર ડાઉન સાઈડ કંઈક ને કંઈક લિમિટેડ કે કેપ બનતું જોવા મળ્યું છે 56,800ની આસપાસના લેવલ પાસે. તો ફિલહાલ મને રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે. તો બેંક નિફ્ટી કમ્પેરેટિવલી નિફ્ટીની સામે મને થોડી એટ્રેક્ટિવ લાગી રહી છે. તો ત્યાં તમારે ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો કમ્પેરેટિવલી બેંક નિફ્ટી થોડું એક આઉટ પરફોર્મન્સ કમ્પેર ટુ નિફ્ટી. એની સાથે નજર કરીએ અત્યારે ડૉક્ટર રેડ્ડીઝ માટે તપન, કારણ કે પરિણામ જે રીતે આવ્યા છે અત્યારે એક મજબૂતી ટોપ ગેનર છે. ઇનફેક્ટ નિફ્ટીમાં 2.5% આસપાસની ખરીદદારી ડૉક્ટર રેડ્ડીઝ આપણને બતાવી રહ્યું છે. જે રીતે નંબર્સ આવ્યા છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ફંડામેન્ટલ્સ જાણીએ. ડૉક્ટર રેડ્ડીના કહીએ તો ડિસન્ટ ટાઈપ ઓફ નો નંબર છે અને ઓલમોસ્ટ 11%નો ગ્રોથ યર ઓન યર. પણ જે મેઇન વસ્તુ છે કે એમની અમુક કોમેન્ટરી જે તે CDMOમાં એ લોકો 100 મિલિયનનો ટાર્ગેટ કર્યા છે ફાઇનાન્શિયલ 26. એક કહી શકે કે એસ્ટિમેટ સામે એમને થોડું પ્રોફિટેબિલિટી ઓછો આવ્યો છે. ખાસ કરીને એનો રીઝન હતો કે નોર્થ અમેરિકામાં સેલ છે ને ઓલમોસ્ટ 11%થી ઓછો આવ્યો છે અને એને લીધે ઇબીટા માર્જિનમાં પણ ઇમ્પેક્ટ આવ્યો છે. પણ અહીંયાથી એ લોકો યુરોપિયન રેવન્યુ પર હવે તમે જો તો એમનું ખાસું એવું રેવન્યુ વધ્યું 142% ઓલમોસ્ટ છે અને ડોમેસ્ટિક પણ 11%થી વધ્યું છે. અને મને એવું લાગે છે કે આ ડિસન્ટ ટાઈપ ઓફ નંબર છે. પણ ફાર્મા એઝ અ સેક્ટરને હમણાં થોડું લાઇમલાઇટમાં છે અને ફાર્મા એઝ અ સેક્ટર હું પણ થોડો ભૂલીશ છું. અને અહીંયાથી પણ આમના જે પાઇપલાઇન છે ખાસા ANDAમાં ખાસા મોટી પાઇપલાઇન છે યુએસમાં. તો એ આગળ જઈને અગર મટીરિયલાઇઝ થાય તો આમાં એક સારો એવો ગ્રોથ પણ તમે જોઈ શકો છો. અને થોડા ગ્રોસ માર્જિનમાં અને એ બધામાં પ્રેશર છે પણ આઈ થિંક સમય જતાં આમાં થોડો કહી શકે કે સુધારો આવશે. તો ડૉક્ટર રેડ્ડી અગર છે તો હોલ્ડ કરી શકો છો. પણ ખાસ કરીને હું અગર તમે મને સ્પેસિફિક ચોઇસ આપો કે એના સિવાયનો કોઈ તો હું આઈ થિંક સિપ્લા વધારે પ્રિફર કરીશ કે લુપિન વધારે પ્રિફર કરીશ કમ્પેર ટુ ડૉક્ટર રેડ્ડી. સિપ્લા કે લ્યુપિન પર એક વધારે ફોકસ રાખી શકો છો. ડૉક્ટર રેડ્ડીઝ તો ત્યારે પરિણામ બાદ મજબૂત છે. સાથે તમને જણાવી દઈએ કે આજે 12:30 વાગે ખાસ રજૂઆત પણ છે આપણી માર્કેટ ટ્રેન્ડ ફાર્મા અને રિયલ્ટી પર આપણે ચર્ચા કરવાની છે. તપન ફરી આપણી સાથે ત્યારે પણ જોડાશે અને જગદીશ ઠક્કર પણ આપણી સાથે હશે. બંને સેક્ટર્સ પર ચર્ચા કરીશું. kushghodasra.comના કુશ ઘોડાસરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કુશ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે કુશ જોઈ રહ્યા છો માર્કેટની આ શરૂઆત? સવારે તો આપણે ચર્ચા કરી કે રીતનું એક સેટઅપ હોવું જોઈએ ખાસું. પ્રી ઓપન કરતાં નીચે બેંક નિફ્ટી ઇનફેક્ટ જુઓ તમે પ્રોફિટ બુકિંગ આવી ગયું શરૂઆતના લેવલ્સ કરતાં. નિફ્ટી ઘણું રેન્જ બાઉન્ડ છે એક્સપાયરીનું સેશન. પરંતુ કુશ સ્ટોક સ્પેસિફિક એક્શન અત્યારે જુઓ તો બ્રેથ ઘણી પોઝિટિવ છે. એક વ્યૂ લઈએ કુશ. ડેફિનેટલી ગુડ મોર્નિંગ વન્સ અગેન. બ્રેડ ખૂબ જ પોઝિટિવ છે. બટ સ્ટોક સ્પેસિફિક તમે જેમ કીધું જાનનીને સવારે પણ ચર્ચા કરી કે આજે એક સ્ટોક પ્લસ હોય છે તો કાલે એ માઇનસ. એટલે બેલેન્સિંગ પરફેક્ટ ચાલી રહ્યું છે માર્કેટમાં. જ્યાં સુધી પૂરી ટીમ એક બાજુ મોમેન્ટમ નહીં આપે ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મેજર ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ મોમેન્ટમ આવશે. સો આ લિટલ બિટ જેમ સવારે પણ કીધું હું કોશિયસ છું આજના દિવસે નિફ્ટી બેંક નિફ્ટીમાં. એક્સપાયરી પણ છે અને તમે જુઓ તો ખૂબ જ વોલેટાઇલ પણ છે. બેંક નિફ્ટી ગઈકાલે આટલું સ્ટ્રોંગ હતું, આજે ઓપનિંગ મિનિટ્સમાં જ પહેલી 8-7 મિનિટમાં થોડું પ્રેશર છે. તો ક્યાંક ને ક્યાંક નિફ્ટીના ઓપનિંગ જોતા એવું લાગે છે કે હજી સવારનો વ્યૂ છે એ આપણે હોલ્ડ કરીશું કે નો ટ્રેડ ફોર ટુડે ઓન ઇન્ડેક્સ. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ આપણને બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને એક માર્કેટ માટે. વિરાટ, વધુ એક સ્ટોક પર આપણે વ્યૂ લઈ લઈએ અત્યારે. ઇટર્નલ આપણે જાણીએ છીએ નંબર્સ, મેનેજમેન્ટ કમેન્ટ્રી, બ્રોકરેજના બુલિશ રિપોર્ટ્સ બાદ જે એક પોઝિટિવિટી નવા લેવલ્સ પર પહોંચ્યું. આજે પણ જો કાલે થોડું પ્રોફિટ બુકિંગ હતું, આજે 1.25%ની ખરીદદારી અત્યારે ઇટર્નલનું સ્ટોક આપણને બતાવી રહ્યું છે. આપ કઈ રીતે અહીંયા સલાહ આપશો વિરાટ? આજના દિવસની અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે રાઉન્ડિંગ બોટમનું
છેલ્લા 3-4 સેશનથી આપણને પોઝિટિવિટી બતાવી રહ્યું છે અને જે વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે એ દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક ઇન્વેસ્ટર્સ પણ આ લેવલ પર બી ઇન્ટરેસ્ટેડ છે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માટે. સો બહુ પોઝિટિવ નોટ પર અત્યારે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને કદાચિત આવતા દિવસોમાં પણ આપણને આ મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે. નીચેની સાઈડ પર 280 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે, જ્યાંથી આપણને ગેપ અપ બનતો જોવા મળ્યો હતો. એક જે ગેપ બનતો જોવા મળ્યો છે 218 થી લઈને આપણને ઉપરની સાઈડ પર જે લેવલ્સ બનતા જોવા મળ્યા હતા એ છે સમવેર નિયર 293. તો 280 નો સ્ટોપ લોસ અહીંયાથી તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. જો અગર ગેપ ફિલ થાય છે તો એ ઇન્ડિકેશન હોઈ શકે છે કે જે મોમેન્ટમ હતી અહીંયાથી આપણને ડાયજેસ્ટ થતી કે ડાયલ્યુટ થતી જોવા મળી રહી છે. પરંતુ અહીંયાથી અગર જો મોમેન્ટમ યથાવત રીતે જોવા મળે તો ઉપરમાં 350 સુધીના લેવલ્સ પણ અહીંયાથી તમને આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવિટી ડેફિનેટલી આ સ્ટોકમાં બનતી જોવા મળી છે. સારું એવું ફોર્મેશન બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું છે. મૂવિંગ એવરેજીસ બી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતી જોવા મળી રહી છે. તો બધી જ રીતના કાઉન્ટર બહુ સારા લેવલ પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી તમે લોંગ કરીને ચાલી શકો છો. ઉપરમાં 350 સુધીના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે. નીચેમાં 280 ને સ્ટ્રેટ સ્ટોપ લોસની જેમ કામ કરતું ને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 280નો સ્ટોપ લોસ, 350ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો ઇટરનલ માટે. તપન વધુ એક કંપની ધ્યાનમાં આવી રહી છે IRFC. ગઈકાલે પરિણામ બાદ તો ખાસ્સી મજબૂતી હતી, વોલ્યુમ્સ હતા. આજે પણ વોલ્યુમ્સ 1.5% મજબૂત છે. ડેઝ હાઈના અત્યારે લેવલ્સ છે, પરંતુ નંબર્સ બાદ કઈ રીતે IRFC માટે આપ સલાહ આપશો? જો IRFCના કમ્પેરેટિવલી એસ્ટિમેટ કરતાં સારા રિઝલ્ટ હતા અને તમે જો તો ઓવરઓલ ઇવન નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ હવે તમે જો કે ઓલ ટાઈમ 3 years હાઈમાં છે, તો એ બહુ સારું કહેવાય. અને કેમ કે આ સમયે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે તો લોકોના નીમ ઘટી રહ્યા છે, નેટ અહીંયા એમનું મેન્ટેન છે, તો એ ઘણું સારું કહેવાય. અને આગળ પ્લાન કરી રહ્યા છે કે ઓલમોસ્ટ 2% ફાઇનાન્શિયલ 26, એટલે એકાદ વર્ષમાં એ ત્યાં પહોંચવાની વાત છે. જો આ કેમ કે રેલવેની ફાઇનાન્સિંગ કંપની છે એટલે આમાં ગવર્મેન્ટ ઓરિએન્ટેડ વધારે, એટલે તમે નેટ ઇન્ટરેસ્ટમાં બહુ ઓછું જોઈ રહ્યા છો. પણ આગળ જઈને પણ એક ખાસી હદ તકનો ઘણા રેલવે જે એમના એસેટ્સ છે ત્યાં લિંક એસેટ છે ત્યાં એ લોકો કોન્સન્ટ્રેટ કરવાના છે. ઓલમોસ્ટ બોન્ડ્સનું પણ એ લોકો 60,000 કરોડનું બોન્ડ્સ પણ પ્લાનિંગ કરી રહ્યા છે. તો એ પણ એક કહેવાય કે આગળ જઈને એમનું પ્લાનિંગ છે જે ફંડિંગ માટે એમને યુઝ કરશે. પણ તમે ઓવરઓલ મને આ સ્ટોકથી એક જ છે કે ખાસું એવું ને RBI લિંક હોય છે અને આમાં કેમ કે એક જ સેક્ટર સ્પેસિફિક, એટલે તમારે થોડું આમાં હંમેશા ધ્યાન રાખવું પડે કે રેલવેમાં પ્રોબ્લેમ છે તો આમને પ્રોબ્લેમ છે. મારા હિસાબથી અગર તમે રેલવે સ્ટોક્સમાં જાઓ તો મને લાગે છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રેલવે હોય, ઇડકોન હોય કે રાઇટ્સ હોય, કાં તો પછી આપણે વેગન્સ રિલેટેડ હોય, જુપિટર છે કે ટીટાગઢ છે, આઈ થિંક ત્યાં તમને પ્રાઇઝિંગ પાવર વધારે હોય. આમાં તમે નીમ જોઈને તમને ખબર હોય કે પ્રાઇઝિંગ પાવર નથી. એટલે મારા હિસાબથી આ સ્ટોક વધી ગયો છે, પણ લોંગ ટર્મ માટે હું બીજા કાઉન્ટર વધારે પ્રિફર કરીશ રેલવેના કમ્પેર ટુ ફાઇનાન્સ માટે. એક વ્યૂ જોઈ રહ્યા છો ઓવરઓલ ફંડામેન્ટલ્સ IRFC માટે. કુશ એક સંવર્ધન માટે વ્યૂ લઈ લઈએ. ફોલોઅપ એક્શન છે, આજે પણ વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને બતાવી રહ્યું છે. સંવર્ધન માટે કઈ રીતે એક સલાહ રહેશે આપની ચાર્ટ્સ પર? ડેફિનેટલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો પોઝિટિવ બેઝ ફોર્મેશન થયું છે અને સારી એવી તેજી જોવા મળી શકે છે સંવર્ધનમાં. તો એઝ એ ઇન્વેસ્ટમેન્ટ મને લાગે છે તમે ખરીદારી કરો, ક્યાંક ને ક્યાંક હજુ પણ ઉપરના લેવલ જોવા મળી શકે છે. 96 ઇઝ અ સ્ટોપ લોસ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઓલ્સો. 4%નો સ્ટોપ લોસ છે. ઉપરની સાઈડ મને લાગે છે 118ના લેવલ જોવા મળી શકે છે. ઇટ્સ અ લો બીટા, એટલે ટાર્ગેટ સ્ટોપ લોસ પણ એ રીતના છે. 118ના પણ એક લેવલ્સ બતાવી શકે છે. વ્યૂ સંવર્ધન મદર્સન માટે બનતો જોઈ રહ્યા છે. નેક્સ્ટ ભારતીય એરટેલમાં આપણે વિરાટ ગઈકાલથી એક જોયું, થોડા ઘટાડા બાદ એક ઘટાડો અટક્યો ગઈકાલે. આજે પણ 0.5% આસપાસની મજબૂતી. અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈના લેવલ પર 1958 પર ભારતીય એરટેલમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે. વિરાટ, કઈ રીતે સલાહ આપશો અહીંયા? સો મને ભારતીય એરટેલનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તમે કોઈ બી ચાર્ટ સેટઅપ પર જોઈ લો, ડેલી પર, વીકલી પર, મંથલી પર, હરેક રીતના એની પોઝિટિવિટી આપણને બનતી જોવા મળી રહી છે. બુલિશ ચાર્ટ સેટઅપ છે, હાઈ લો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર 50 ડેઝની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ પાસે સ્ટ્રોંગ સપોર્ટ લેતો જોવા મળ્યો છે. અત્યારે આપણે જોયું કે ત્યાંથી જ આપણને સારો સપોર્ટ લેતો જોવા મળ્યો અને અત્યારે ફોલો બાઇંગ બધું જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં 20 દિવસની એક્સપ્લેનેશન મૂવિંગ એવરેજ બી સરપાસ કરી છે, જે ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં હવે ફરીથી પોઝિટિવિટી આપણને બનતી જોવા મળી છે કે અનધર રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી આપણને બનતું જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર કદાચ તમને એક ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળે, જે છે 2015ની આસપાસના લેવલ પાસે, જ્યાં પ્રીવિયસલી પણ આપણે ઓબ્ઝર્વ કર્યું હતું કે એક હર્ડલ બનતું જોવા મળ્યું હતું. પરંતુ જો 2050ના લેવલ ઉપર જાય છે તો ઉપરમાં 2200 અને 2300 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. નીચે સારો બેઝ આપણને ક્રિએટ થતો જોવા મળ્યો છે 1900ના લેવલ પાસે. તો નીચેમાં 1900 રૂપિયાની આસપાસનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. 2050 પહેલો ટાર્ગેટ, 2200 બીજો ટાર્ગેટ. આ બે ટાર્ગેટ માટે તમે ભારતીય એરટેલને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો.
ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે, ખાસ કરીને એક કાઉન્ટર ભારતી એરટેલ માટે. તો આપણે નિફ્ટી મેટલ જુઓ, અત્યારે આપણે ફાર્મા હેલ્થકેર પર ચર્ચા કરી, ત્યારબાદનું આ જે મજબૂત સેક્ટર છે મેટલ કંપનીઓમાં, જે રીતે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, ઇનફેક્ટ JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, નિફ્ટી કાઉન્ટર્સ તમે જુઓ, F&Oમાં પણ તમે જુઓ તો જે રીતે JSPL, સેલ જેવી કંપનીઓ, જિંદા સ્ટેનલેસ જે પરફોર્મન્સ બતાવી રહી છે, કઈ રીતે આ સેક્ટર ઓવરઓલ જોઈ રહ્યા છો? નિફ્ટી મેટલની વાત એટલે મેટલ સેક્ટરની વાત કરીએ તો હું થોડું બુલિશ જ છું નેક્સ્ટ 1-2 ક્વાર્ટર માટેનો, કેમ કે ડિમાન્ડ સારી એવી છે. અગર તમે સ્ટીલની પણ ડિમાન્ડ જો તો ડોમેસ્ટિક બી 9 to 10% છે, અને ગ્લોબલી પણ ચાઇનામાંથી જે પણ આવે છે ક્યુઝના, એનાથી એવું લાગે છે કે આગળ જઈને થોડી ડિમાન્ડ રહેશે. અને હિન્ડાલ્કોમાં બેઝિકલી એલ્યુમિનિયમમાં પણ તમે જો તો આઈ થિંક ઓલ ટાઈમ હાઈમાં છેલ્લા 4-1 મહિનાથી ચાલી રહ્યું છે એમનું પ્રાઇસિંગ ને એ બધું. તો આ બધા પોઝિટિવ સેન્સ છે, અને અહીંયાથી પણ ખાસી એવી PLI સ્કીમ છે જે સપોર્ટ કરવાની છે સ્ટીલને નેક્સ્ટ 2 વર્ષ માટે, અને ખાસું એવું કેપેસિટી એક્સપાન્શન આવશે જે એક તરફનું નવો સપ્લાય પણ લાવશે, જેના લીધે થોડું માર્જિનમાં પ્રેશર આવશે. પણ મને એવું લાગે છે કે અહીંયાથી તમે મેટલ સેક્ટર થોડું શોર્ટ ટર્મ માટે ફોકસ કરી શકો છો. ઓફકોર્સ આમાં ટોપિક મારો JSW સ્ટીલ રહેશે. અગર તમે સ્ટીલમાં જોશો, કેમ કે એમનું જે રિઝલ્ટ આવ્યું છે ઘણું સારું ને કન્સિસ્ટન્ટલી પરફોર્મે કર્યું છે. ઇવન તમે એલ્યુમિનિયમ સાઇડ જુઓ તો આઈ થિંક હિન્ડાલ્કો પણ સારું એવું પરફોર્મન્સ આપી રહ્યું છે. અને અહીંયાથી મને એવું લાગે છે કે મેટલ એઝ અ સેક્ટર મિડ ટર્મ પોઝિટિવ છું. આગળ જઈને પણ આ 1-2 ક્વાર્ટર પછી વી હેવ ટુ સી ધ ગ્લોબલ ટૂલ્સ, અને પછી ડિસિઝન લઈ શકે. ખાસ કરીને ટેરિફ, જે રીતે ટેરિફના ન્યૂઝ આવશે એ રીતે મેટલ ઇન્ડેક્સ રહેશે. એટલે હંમેશા યુએસના જે ટ્રેડ ડીલ્સ થઈ રહ્યા છે અલગ કન્ટ્રીના સાથે, એ પણ તમારે નજરમાં રાખવી પડશે. ઓવરઓલ એક વ્યૂ આપણને ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે મેટલ માટે. JSW સ્ટીલ જેવી કંપનીઓ ફંડામેન્ટલી ફોકસમાં રાખો. આ સિવાય આગળ આજે IEX માટે ખાસ એક નજર છે. ઝટકો લાગ્યો છે કંપનીને, કારણ કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને માર્કેટ કપલિંગ પર આદેશ ઇસ્યુ કર્યો છે. સમાચારની નેગેટિવ અસર પણ જોઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ આપણે જોઈએ લો સર્કિટ પર તો આ કાઉન્ટર છે. ડિટેલ શું છે એ જાણીએ સહયોગી યતિન મોતા પાસેથી. યતિન, ગુડ મોર્નિંગ. કઈ રીતે અપડેટ છે કંપની માટે? તો IEXના શેર્સમાં આજે એક મોટો કડાકો છે, અને મોટો કડાકો જે થયો છે એ CRCના રેગ્યુલેશન અને સર્ક્યુલર બાદ થયું છે, જે ગઈકાલે પોસ્ટ માર્કેટ આવ્યું. CRC એ જે ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા છે એ માર્કેટ કપલિંગને તરત અમલમાં લાવવાની તેઓ વાત કરી છે. DAM એટલે કે ડે હેડ માર્કેટ, જ્યાં IEXનું વોલ્યુમ શેર બહુ મોટું છે, ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. અને આ જે માર્કેટ કપલિંગનો નિયમ છે એનું મતલબ એ છે કે ક્લિયરિંગ પ્રાઇસ 3-4 સ્ટોક એક્સચેન્જીસમાં એક જ રહેશે, જેના કારણે IEXને વોલ્યુમમાં નુકસાન થવાની ચાન્સીસ ઘણી હાઈ છે. કારણ કે બીજા સ્ટોક એક્સચેન્જીસ અને જે બીજા પાવર એક્સચેન્જીસ છે તેઓ પોતાના ક્લિયરિંગ પ્રાઇસ સિમિલર હોવા કારણે વોલ્યુમ ત્યાં જતું રહેશે. IEXમાં અંદાજો એ છે કે FY 27માં જો પહેલાંનું EPS અનુમાન હતું એના કરતાં 50% કદાચ ઓછી અર્નિંગ્સ આવે, અને જે ડે હેડ માર્કેટ છે તેમાં આ ઇમ્પ્લિમેન્ટેશન સૌથી પહેલાં થશે. બીજા બધા સેગમેન્ટ્સ જે છે એમાં પણ CRCએ કીધું છે કે માર્કેટ કપલિંગનું નિયમ લાગુ થશે. એટલે ક્યાંક ને ક્યાંક ફિયર્સ એ હતા માર્કેટમાં કે આ કપલિંગનો એક ઓવરહેંગ બનતો રહેશે, પણ ક્લિયરલી CRCના ઇમ્પ્લિમેન્ટેશનના સર્ક્યુલર બાદ અહીંયા આ જે ઓવરહેંગ હતું એ રિયલિટીમાં બદલી ગયું છે, અને આના કારણે IEXના અર્નિંગ્સ ઉપર અને વોલ્યુમ ઉપર મોટી અસર જોવા મળશે, જેના કારણે સ્ટોકમાં આજે સૌથી મોટો પ્રેશર તમને જોવા મળ્યો છે F&O સેગમેન્ટમાં. જી યતિન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને એક ખાસું પ્રેશર ટોપ લૂઝર છે અત્યારે F&Oમાં, જે રીતે યતિને પણ જણાવ્યું. વિરાટ, છેલ્લે આ સ્ટોક પર એક વ્યૂ લઈ લઈએ. લો સર્કિટ પર આ કાઉન્ટર છે, એક અસર જોઈ રહ્યા છે. સમાચાર જે રીતે કંપની માટે છે, આપ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો IEXનો? સો IEXમાં ડબલ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકડાઉન આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. બધી મૂવિંગ એવરેજીસને ક્રોસ કરીને નીચે તેના કારોબાર થતો જોવા મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે જે રીતના ન્યૂઝ બેઝ મોમેન્ટમ આવી છે એ રીતના આપણને નીચેમાં 150 રૂપિયા સુધીના લેવલ્સ પણ આવે તો નવાઈ જેવી વાત નથી. અને અગર જો 150ના લેવલ પણ બ્રીચ થાય તો નીચેમાં 140 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે. તો ઓવરઓલ જે રીતના સેટઅપ બન્યા છે એ બહુ નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે. બધી જ રીતના કરેક્શન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે, અને પોસિબલ છે કે આવતા દિવસોમાં આપણને જે કરેક્શન છે એ એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. ઉપરમાં 180ની આસપાસના લેવલ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે, સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને નીચેમાં 140 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. તો ડાઉનસાઇડ ઘણી હજી કેપ બાકી છે, ડાઉનસાઇડ હજી આપણને પોસિબિલિટીઝ છે કે એની બંધી જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમે આને થોડુંક એક્ઝિટ લેવાની ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરીને એક્ઝિટ લેવાની સલાહ રહેશે. બાય કરવાની સલાહ તો અત્યારે નહીં જ છે. એક્ઝિટ